આપણે જે ઘઉં ખાઈએ છીએ અથવા જે ઘઉંનો સંગ્રહ એક વર્ષ પૂરતો કરીએ છીએ ત્યારે આ વર્ષ દરમિયાન સાચવવામાં આવતા આ ઘઉંમાં અનેક પ્રકારે દવાનો પણ ઉપયોગ થતો હોય છે. ત્યારે આ દવાનો ઉપયોગ કરવામાં કેટલી હિતાવહ છે અને તે દવા સ્વાસ્થ્યને નુકસાન કરે છે કે કેમ તે અંગે સમગ્ર બાબતની માહિતી જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીના વિશેષજ્ઞ દ્વારા આપવામાં આવી હતી. જ્યારે કોઈ પણ ફોલિક એસિડ અથવા તો જે ઘઉંમાં નાખવાના જે ટીકડા આવે છે તેનો ઉપયોગ મહત્તમ પ્રમાણમાં હાલ થઈ રહ્યો છે અને તેના લીધે અનેક એસિડિક અસરો પણ ઘઉંના અંદર જોવા મળતી હોય છે. ત્યારે આ ઉપયોગ હિતાવહ છે કે નહીં તે અંગે સમગ્ર બાબતની માહિતી એજી પાનસુરિયા દ્વારા આપવામાં આવી હતી. આમ તો જોઈએ તો કોઈ પણ પ્રકારનું કેમિકલ હોય છે એમનો વધતા ઓછા પ્રમાણમાં આરોગ્ય ઉપર અસર થતી. આપણે જેમ કે એલોપેથિક દવા લઈએ તો આપણે રિકવરી સારી મળી જાય, પણ એમની સિસ્ટમ ઉપર અસર થતી હોય છે. એટલે બને ત્યાં સુધી કેમિકલ ન વાપરવામાં તો સારું. આપણે જે દેશી પદ્ધતિ છે કે દિવેલથી મોણ આપો તમે, અથવા તો એમને જે આપણે સૂકા પાંદડા છે લીમડાના એમને ભેળવીને પણ રાખો તો પણ સારું રિઝલ્ટ આવે છે. વારે વારે એમને ચેક કરતા રહ્યો તો એમાં કોઈ પ્રશ્ન નથી આવતો. પણ ઘણી વખત એવી સંજોગો ન હોય તો ઘણા લોકો બોરિક એસિડ પાવડરનો ઉપયોગ કરતા હોય છે. સેલ્ફોસના પાઉચનો પણ ઉપયોગ કરતા હોય છે. સેલ્ફોસના પાઉચનો ઉપયોગ કરવો હિતાવહ એટલા માટે નથી કારણ કે સરકારે એમાં જે પ્રતિબંધ મૂક્યો છે એમાં એનો દુરુપયોગ ઘણીવાર થતો, સ્યુસાઇડના કેસને એવું થતું. પણ પાઉચનો ઉપયોગ કરવાની છૂટ છે. અમે જે બિયારણ માટે સંગ્રહ કરીએ છીએ એમાં સેલ્ફોસનો અમે ઉપયોગ કરીએ કારણ કે એ ખાવા માટે વપરાતા નથી અને અમારી નિગરાની નીચે કામ થતું હોય છે. બાકી ઘઉંનામાં બોરિક એસિડનો ઘણા ઉપયોગ કરે છે. બીજું ઓપ્શન ન હોય તો એ કરવામાં પણ થોડું પ્રમાણ જાળવવું જોઈએ અને પછી જ્યારે સાફ કરીએ ત્યારે થોડુંક આ સેલ્ફોસનું ગેસની જે અસર છે અથવા તો એમાં જે પાવડર છે એમાં ભળે નહીં એની કાળજી રાખવી જોઈએ તો બહુ વાંધો આવતો નથી. પણ થોડી ઘણી સાઈડ ઇફેક્ટ તો આવે છે લાંબા ટાઈમે ઉપયોગ કરવામાં આવે તો. હા, કરી શકાય. લીમડો તો બહુ સારો છે. સૂકા પાનનું તમે લીમડાનું નાખો, ઘઉંમાં મિક્સ કરી દેવાનો, અથવા તો એમ ન હોય તો એક પેલા આછું કપડું હોય એમાં તમે રાખી દો એટલે ઘઉંના પાંદડા મિક્સ થઈ જાય તો કે એમાં આપણે કદાચ ભેગા દળાઈ જાય તો એ કંઈ નુકસાન કરતા નથી. બરાબર? એટલે મિક્સ કરી દેવામાં આવે તો એમની જે કડવાશ અને એની જે સ્મેલ છે એને લીધે જીવાત ઓછી આવતી હોય છે. ખાસ કાળજી એ રાખવાની કે જ્યારે આપણે ઘઉં લઈએ ત્યારે એ બરાબર તપાયેલા હોવો જોઈએ. એમાં ભેજનું પ્રમાણ જો વધારે હોય તો સડવાનો પ્રશ્ન રહે છે. એ ઉપરાંત તપાવી અને ઠંડા કરીને જો ભરવામાં આવે, એક તપાવ્યા હોય પછી એને ઠંડા પડવા દેવા પડે. સીધા તપેલા ઘઉં ભરો ને તો પણ નુકસાન થાય. એટલે ઠંડા પડી જાય પછી ભરવામાં આવે તો મોટાભાગે એનો પ્રશ્ન થતો નથી ને ચોમાસામાં એને ભેજ ન લાગે એ રીતના રાખવાના. તો મારી દૃષ્ટિએ બીજું કાંઈ આપવાની જરૂર નથી. અને એવું હોય તો થોડું દિવેલથી મોણ પણ આપી શકાય છે.